પશ્ચિમ એશિયાની સ્થિતિ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં વ્યક્ત કરી ચિંતા. પીએમ મોદીએ કહ્યું કે જો અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલુ રહેશે તો તેના ગંભીર પરિણામો આવશે. હોર્મુઝ સ્ટ્રેટમાં આપણા જહાજો અને ક્રૂ મેમ્બર્સ ફસાયેલા છે, જે ચિંતાજનક છે, જેનાથી આપણા વેપારના માર્ગો પ્રભાવિત થઈ રહ્યા છે. પીએમ મોદીએ એમ પણ કહ્યું કે યુદ્ધને લીધે વિશ્વભરમાં મુશ્કેલ સ્થિતિ સર્જાઈ છે. તેની અસર લાંબા સમય સુધી રહેવાની શક્યતા છે, તેથી આપણે તૈયાર રહેવું પડશે. સાથે જ કહ્યું કે ભારતે આ સમસ્યાના સમાધાન માટે સંવાદનો રસ્તો સૂચવ્યો છે. યુદ્ધમાં કોઈના પણ જીવનમાં સંકટ માનવતાના હકમાં નથી. ભારત સતત તમામ પક્ષોને શાંતિપૂર્ણ સમાધાન માટેના પ્રયાસ કરી રહ્યું છે. इस युद्ध को लेकर पल पल में हालात बदल रहे हैं. इसलिए मैं देशवासियों से भी कहूंगा कि हमें हर चुनौती के लिए तैयार रहना ही होगा. इस युद्ध के दुष्प्रभाव लंबे समय तक रहने की प्रबल आशंका है, लेकिन मैं देशवासियों को भरोसा देता हूं, सरकार सतर्क है, तत्पर है और पूरी गंभीरता से रणनीति बना रही है, हर निर्णय ले रही है. देश की जनता का हित हमारे लिए सर्वोपरि है. यही हमारी पहचान है, यही हमारी ताकत है.